અંકલેશ્વરમાં વિવિધ ગણેશ પંડાલોમાં ધામધૂમથી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરાઈ હતી। ત્યારે શહેરના 84 ભાગોળના નવચેતન યુવક મંડળ દ્વારા 84 કે રાજા ગણપતિજીની વિવિધ સ્થાપના કરી અને જેમાં નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા અને ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલે પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। અંકલેશ્વરમાં વિવિધ સ્વરૂપમાં ભગવાન શ્રીજીની પધરામણી થઈ છે। ત્યારે ભક્તો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો। ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે શહેરના 84 ભાગોના નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં શ્રીજીનું સ્થાપના કરવામાં આવ્યું હતું, જેમાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને નગરપાલિકાના સભ્ય સુધીર ગુપ્તા, ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ SR પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના અને આરતી સાથે ભગવાન ગણેશજીનું સ્થાપના કરવામાં આવ્યું હતું। 10 દિવસ સુધી દુધારા દેવ ભક્તોનું આતિથ્ય માણશે। 10 દિવસ સુધી ચાલનારા ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાન ગણપતિની આરાધનામાં લીન બનશે અને અનંત ચોદસના રોજ વિઘ્નહર્તા નિવેદન વિદાય આપવામાં આવશે।